ગણિત કેવડિયા સરની સાથે. તો મિત્રો આજે આપણે ચેપ્ટર 3 જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે ચેપ્ટર 3 જે છે એની સ્ટાર્ટિંગની જે એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ 3.1 એટલે કે સ્વાધ્યાય 3.1 જે છે એમાં ત્રણ જ દાખલા છે અને ત્રણ દાખલા જે છે કૂટ પ્રશ્નો છે એટલે કે વ્યવહારુ દાખલા છે. બરોબર. તો વ્યવહારુ દાખલા આપણે જે સમજવાના છે તો કઈ રીતે સમજવું? તો પહેલું તો આપણે ચેપ્ટરનું નામ જે છે શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે તમારી પાસે બે ચલ હશે મિત્રો, એક x હશે અને બીજો y હશે. એવું જરૂરી નથી કે તમે x y જ લો. તમને ઈચ્છા થાય મારે ab લેવું છે, pq લેવું છે, mn લેવું છે, લઈ શકો છો. દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ જે છે ભાઈ એનું પ્રામાણિક સ્વરૂપ આપણને ખબર છે મિત્રો શું હતું? ax by c બરાબર 0. આ મિત્રોનું પ્રામાણિક સ્વરૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણનું. તો આવા સમીકરણો જે છે આપણે અહીંયા બનાવવાના છે કે બનાવતા આપણે શીખીએ અને આલેખમાં પણ આપણે દેખાડવાના છે. તો સુરેખ સમીકરણને આલેખમાં દેખાડવાની રીત જે છે મિત્રો આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. છતાં પણ અહીંયા આપણે રિપીટ થઈ છે. સ્ટાર્ટિંગ છે એટલે ઈઝી હોય છે. આગળ જે છે સ્વાધ્યાય 3.2 3 4 5 અને 6 આટલી એક્સરસાઇઝ જે છે મિત્રો આમાં છે. એમાં અલગ અલગ જે છે રીત જે છે એ બે સમીકરણને ઉકેલવાની છે. આપણે પછી જોઈએ ક્વેશ્ચન શું કહે છે. ક્વેશ્ચન નંબર 1, આફતાબ તેની દીકરીને કહે છે. એક આફતાબ છે અને દીકરી છે. બે કેરેક્ટર જે છે મારી સામે આવ્યા મિત્રો. એકને આપણે x કહેશું અને બીજાને y કહેશું. પણ પ્રોબ્લેમ શું છે જોઈ લે. ઈ આફતાબ છે અને દીકરીને એમ કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, મારી એટલે કોની? આફતાબની, એ પપ્પાની, તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. ત્યારે 7 વર્ષ પહેલાની વાત છે ભાઈ. તો આપણે તો પહેલા શું હાલમાં આમ જોઈએ તો શું છે? ઉંમર આધારિત દાખલા છે ને, ઉંમર આધારિત. એટલે ઉંમરના દાખલા હોય ને એટલે બહુ ઈઝી હોય છે. પહેલા આપણે બે જે ચલ છે ને ધારી લઈએ. ચલો ધારો કે આફતાબભાઈ જે છે, આફતાબ એની હાલની ઉંમરની વાત છે ભાઈ. આફતાબની હાલની ઉંમર એ કેટલી છે ભાઈ? x વર્ષ છે. આપણે વર્ષમાં લખીએ કેમ કે પછીના 3 વર્ષ વર્ષમાં લખીએ ને એટલે વર્ષમાં લખીએ. અને એની દીકરી એટલે ભાઈ તેની દીકરીની, બરોબર, તેની દીકરીની હાલની ઉંમર અત્યારે જે છે પ્રેઝન્ટ એજ ઈ છે શું છે? y વર્ષ છે. એટલે ઉંમરના દાખલા મિત્રો આગળની એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં પણ આવે છે. પણ તમારે શું કરવાનું છે? ઉંમર આધારિત દાખલા હોય એટલે શોર્ટ એન્ડ સ્વીટ જે કહેવાય કે તમને ટ્રીક આપું, તમારે પહેલા x બરાબર y લખી દેવાનું. ગમે તે હોય x બરાબર y લખી દો. હવે શું કહે છે? 7 વર્ષ પહેલાની વાત કરે. પહેલા એટલે આમ પાછળ જવું પડે ને આપણે. 7 વર્ષ પહેલા એટલે -7 કરવાના, -7 કરવા પડે. હવે એના પપ્પાની ઉંમર છે ત્યારે 7 વર્ષ પહેલા -7 કરીએ. તો વિચારો મિત્રો એની જે દીકરી છે એ પણ નાની જ હોય ને 7 વર્ષ પહેલા. કાંઈ એવું તો ન હોય પપ્પા મોટા હોય એટલે એની ઉંમર ઘટે, ઓલાની ન ઘટે એવું તો ન હોય. દીકરીની ઉંમર પણ ઘટવાની છે. તો બે બાજુ હું -7 કરી દઉં. દેખાય છે? સમજાય છે? ઓકે. 7 વર્ષ પહેલા એટલે 7 વર્ષ પહેલા દેખાડી દીધું. ત્યારે હું કહે છે મારી ઉંમર, મારી એટલે કોની? આફતાબની. આફતાબની ઉંમર આપણે x ધારી હતી એટલે આ બાજુ. તે વખતની તારી ઉંમર કરતા એટલે તે વખતની એની ઉંમર કેટલી હોય? y - 7 હોય. કેટલી છે ખબર નથી, સમજજો. 7 ગણી હતી. 7 ગણી એટલે 7 ગુણવાના છે. હવે 7 કોને ગુણું? 7 ગણી આને હતી એટલે આ બાજુ ગુણું તો જ બી બાજુ બેલેન્સ રહે મિત્રો. સમજાય છે કે સમજાતું? આપણે વારંવાર તમને મારા ઘણા લેક્ચરમાં એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે તમે 1 કિલો બટેટા લેવા ગયા ભાઈ, તો 1 કિલોનું વજન મેં રાખ્યું આ બાજુ બટેટા નાખતા ગયા. જો વધી જાય તો તરત એમ નથી કે કાઢો ભાઈ વધી ગયા. વચ્ચેનો ઓલો કાપો છે, બેલેન્સ રહેવો પડે ને. સમજાય છે કે સમજાતું? આ બાજુ તમે બટાટા વધારે નાખો તો આ બાજુ વજન બી વધારે મૂકવું પડે ને તો જ બેલેન્સ રહે. એટલે કહેવાનો મતલબ શું છે? જેની સાથે મારી સરખામણી થતી હોય એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરવાની. તો આફતાબની સરખામણી એની દીકરી સાથે થાય છે એટલે દીકરીને 7 વડે ગુણવાનું તો જ એની બેયની ઉંમર જે છે બેલેન્સ રહે. હવે આને નોર્મલ સાદુરૂપ આપણે આપી દઈએ મિત્રો તો શું થશે? x - 7 7 ની અંદર જવા દો એટલે 7y - 49 તો x - 7y આ ભાઈ આ બાજુ જાય એટલે પ્લસ થાય ને. આ બાજુ લઈ લો ને 49 આ બાજુ એટલે પ્લસ 49 માંથી 7 જાય એટલે મિત્રો કેટલા વધશે? 42. આ એક સમીકરણ તમને મળ્યું દ્વિચલ સુરેખ સમીકરણ. પહેલી શરત પ્રમાણે મિત્રો બહુ ઈઝી છે. આગળ પણ આપણે દાખલા આ જ રીતે હું તમને સમજાવવાનો છું. બહુ ઈઝી મેથડ છે. હવે શું કહે છે? આ એક સમીકરણ મળી ગયું. ચાલો હવે પછીના 3 વર્ષ એટલે અત્યારે ધારો કે આફતાબ છે કે સમથિંગ વર્ષનો છે, આના પછીના 3 વર્ષ એટલે એમાં 3 ઉમેરવા પડે. તો પાછું મિત્રો આપણે જૂની ને જાણીતી મેથડ x બરાબર y. આ x માં 3 ઉમેરી દીધો, એની છોકરીમાં પણ 3 ઉમેરી દીધો. કેમ કે છોકરી મોટી થાય ને એટલે કે થોડી નાની રહેવાની છે. 3 વર્ષ પછી
મારી ઉંમર તારી તે વખતની એટલે આમાં 3 ઉંમર દીધા છો ભાઈ, ભૂલ નથી આમાં, એટલે જ આપણે હાલની ઉંમર લખ્યું છે અહીંયા. 3 ગણી હશે એટલે ભાઈ દીકરીની સાથે સરખામણી થાય એટલે આમાં 3 ગુણી દો મિત્રો. તો આ શું થયું? x + 3 = 3y + 9. તો સમીકરણનું સાદુરૂપ આપતા ભાઈ આપણને આવો જવાબ મળે છે. આ સમીકરણ નંબર 2 છે. સમજાય છે ને મિત્રો? ઓકે, તો હવે શું કરવાનું શું એને ગાણિતિક સ્વરૂપમાં, એટલે કે આ પ્રક્રિયા બેઝિક રીતે આપણે દર્શાવી. આલેખની રીતે પણ દર્શાવો મિત્રો. આલેખની રીતે તમને દર્શાવતા આવડે છે આ સમીકરણમાં x અને y છે બંને એકવાર 0 લઈ લેવાના, એટલે આપણને એને ગ્રાફમાં કેવી રીતે દેખાડવું એ દર્શાવી શકાય. તો મિત્રો આ બંનેને આપણે ગ્રાફમાં દર્શાવી. ચલો હવે આ પહેલું સમીકરણ છે ભાઈ. પહેલું સમીકરણ આપણું જો આ પહેલો આન્સર આવી ગયો બેઝિક રીતે એટલે આ બે જવાબ મળ્યા મને. એના સમીકરણ છે ગાણિતિક સ્વરૂપમાં મને આ રીતના મળ્યા છે ભાઈ. હવે આને મારે ગ્રાફમાં દેખાડવાના છે, ભૌમિતિક રીતે, આલેખની રીતે. એટલે એ શું થયું? તમારી ગ્રાફિકલ મેથડ છે. ઓકે, આ ન્યુમેરિકલ મેથડ કહેવાય મિત્રો, અને આ જે છે તમારી ગ્રાફિકલ મેથડ છે. તો કયું સમીકરણ લઈએ આપણે? ચલો પહેલા લઈએ x - 7y + 42 = 0. સૌથી શોર્ટેસ્ટ મેથડ હોય તો બંને એટલે x અને y એક વાર 0 લેવાના. ધારો કે હું અત્યારે x = 0 લઉં છું. ચલો હું મારી રીતે કરાવું છું, તમને ઓલો ટેબલ બનાવીને કરતા હશે, ગમે એ રીતે કરો, આન્સર તો એક જ આવવાનો છે મિત્રો, સમજી લો. અલગ મેથડ શીખશો તો તમને અલગ રીતે એને સોલ્વ કરવાની જે છે હેબિટ પડશે. એકને એક ટેવ નહીં રાખવી. તો x = 0 લીધો. ચલો એટલે આ 0 થઈ ગયો. આ -7y આ બાજુ આવે એટલે +7y થયું. તો 7y = 42 એવું થયું ને? સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે. ઓકે, તો -7y આ બાજુ આવ્યું એટલે +7y થયું. મારે y જોતો એટલે 7 ના છેદમાં આવ્યું 42 ના છેદમાં 7 કેટલા થયા? 6. એટલે y કેટલો મળ્યો? 6. તો આપણે હંમેશા યામની ભાષામાં લખીએ તો પહેલા હંમેશા x લખીએ છીએ, એટલે 0,6 એવું થાય કે ના થાય? થાય. હવે y 0 લઈ લો. ઓકે, y 0 લઈ લીધો. તો આ 0 થઈ ગયો. તો x + 42 = 0 એવું થાય કે ન થાય? y 0 લીધો છે મિત્રો. y 0 લીધો એનો મતલબ શું થયો કે ભાઈ x છે, x + 42 = 0. તો x બરાબર કેટલા થયા? -42. બહુ મોટો આંકડો આવી ગયો ને? કઈ વાંધો નહીં. ચલો તો આની કિંમત શું મળી? -42,0. હવે આ બહુ આંકડો મોટો થઈ ગયો. થોડો નાનો આંકડો લેવો હોય તો y ની કિંમત થોડી મોટી લેવી પડશે ને. તો શું લેશું આપણે? y બરાબર જ આપણે 6 લઈ લઈએ. તો ચાલો 6 + 42 થાય કે ના થાય? થાય ને ભાઈ. આ પ્લસ માઈનસ છે તો 6 થોડું મગજ વાપરવાનું હોય તો 6 + 42 થાય તો y ની કિંમત 6 લેવો. એટલે આ 42 ઓછા વત્તા ઓછા 0. તો x ની કિંમત શું મળી મને? 0. તો જો ઈઝી થઈ ગયું મિત્રો, 0,6. હવે ગ્રાફમાં દેખાડતા આપણને આવડે. સોરી, બંનેમાં 0,6 આવ્યો. ઓકે, તો એ બંનેનો એક જ પોઈન્ટ થયો ને. આ x મેં 0 લીધો ત્યારે y પણ મને 6 જ મળ્યો. જો કે લીધેલો જ છે આપણે, આન્સર તો એ જ આવવાનો છે. થોડું કંઈક નજીક જઈએ, 7 ના ટેબલમાં આવતું હોય એવું. શું લેશું? y ની કિંમત 21 લઈએ, સોરી 3 લઈએ. y બરાબર 3 લઈ લો. 7 તેરી 21 થયા, 21 * 42 થાય ને, એટલે x ની કિંમત છે તમને 21 મળે. જેમ નજીક જશો એમ તમને કિંમત અલગ મળતી જશે મિત્રો. તો x તમારો શું થયો? 21 ને 3. આને ગ્રાફમાં હમણાં દેખાડી દઈએ. આ સમીકરણ 1 થયું. હવે આ સમીકરણ બીજું આપણું કેમ ગયું ભાઈ? આ રહ્યું x - 3y - 6 = 0. હવે આમાં પણ મિત્રો આપણે એ જ મેથડ કરશું. પહેલા x = 0 લઈ લો. તો y શું મળે છે? આ મેં 0 લીધો, સમજી લો. આ 0 થઈ ગયો એટલે -3y આ બાજુ આવ્યો એટલે +3y 3 આના છેદમાં આવી ગયો એટલે -2 3 * 2 એટલે y શું મળ્યો મને? -2. તો આના યામ શું થયો? 0,2 સોરી. ઓકે, હવે y છે એ આપણે 0 લઈ લઈએ. ચલો તો y બરાબર 0 લઈ લો એટલે આ 0 થઈ ગયો. એટલે x ઓછા 6 આગળ જે નિશાની હોય તો રાખવાની હો ભાઈ. આ તો 0 થઈ ગયો એટલે 6 ની આગળ તો ઓછા છે ને, એટલે x - 6 = 0. તો x બરાબર કેટલા મળ્યા? 6. તો આમાં તો બહુ વધારે કઈ એવું કઈ કરવાની જરૂર નથી. નાના પોઈન્ટ મળી ગયા. બે જ પોઈન્ટની જરૂર છે આપણે. હવે ગ્રાફમાં બંને દેખાડીએ મિત્રો તો કેવી રીતે થશે ભાઈ? આ જે છે મારો ગ્રાફ થઈ ગયો. મિત્રો ના સમજાય તો કહેજો. હું અત્યારે રેન્ડમ જે છે અહીંયા ડ્રો કરું છું. તમારે સ્કેલ લઈને એટલે કે ફૂટપટ્ટી લઈને આપણે જે માપ લખીએ છીએ ને એ પ્રોપર લખવાનું છે. કે અહીંયા સપોઝ 0 હોય તો 0 0 જોવાનું છે. અહીંયા 1 2 3 એવું આપણે લખવાનું છે. હવે જો મિત્રો આપણે આ રેખા જે છે ભાઈ, આ જે છે આપણું રેખા જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે રેખા જ કહેવાય એક્ચ્યુઅલી. એ રેખાને મારે ગ્રાફમાં દેખાડવી હોય તો આ બધા પોઈન્ટને જોડું એટલે રેખા મળી જાય કે ના મળી જાય?
નવમા ધોરણનો કન્સેપ્ટ છે એટલે હું આ રીતના સમજાવું છું મિત્રો, નહીંતર આપણે ડિટેલમાં સમજે 100%, પણ નવમામાં આપણે ભણ્યા છે એટલે ખાલી તમને પોલિશ કરવાનું છે, જે ભૂલ ચડી ગઈ હતી મિત્રો એ કાઢવાની છે. તો આપણે શું કરતા આમાં જે આ પોઈન્ટ છે આમાં દેખાડી દો. પહેલા 0,6 ક્યાં આવે? x ની વેલ્યુ 0 ક્યાં હોય? y એક્સિસ ઉપર હોય, યાદ કરો. અને આ y ના આમ છે એટલે 6, એટલે 6 ધારો કે અહીં આવ્યું એટલે આ પોઈન્ટ તમારો થયો 0,6. આ એક પોઈન્ટ થયો. ચલો તો પડે છે કે નથી પડતા? કેમ કે x 0 છે, y એક્સિસ ઉપર x 0 હોય, x એક્સિસ ઉપર y 0 હોય. હવે બીજો પોઈન્ટ છે 21,3 એ લઉં છું. માઈનસ વાળો પણ તમે લઈ શકો છો, એ નેગેટિવ સાઈડ આવશે. 21,3 એટલે x ની વેલ્યુ 21 છે. x ની વેલ્યુ જે છે તમારી શું છે? 21 છે. સોરી ઓકે, ના રાઈટ છે. આપણે શું લીધું? y ની વેલ્યુ 3 લીધી ને, એટલે 7 * 21 21 * 42 થાય. એટલે આ x તમને 21 મળશે, પણ એ કેવો મળશે? નેગેટિવ મળશે. આ માય મિસ્ટેક હા, કેમ કે બે પ્લસ આવશે ને 21 અને પેલી સાઈડ જાય એટલે શું થશે? માઈનસ થશે. કેમ કે આ માઈનસ આવ્યું એટલે આ બધા પોઈન્ટ માઈનસ સાઈડ આવવા જોઈએ, તો જ રેખા આમ જાય ને, નહીતર રેખા અડધી આમ જાય ને અડધી આમ જાય એવું ના બને ભાઈ. તો -21,3 ક્યાં આવે? હવે આ x છે ને y છે, તો y તમારો 3 સપોઝ અહીં આવ્યો, 6 અહીં આવ્યો એટલે y અહીંયા લીધો, અને -21 ધારો કે અહીં આવે. હજી કહું છું તમને, પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરજો. એક્ઝેક્ટ સ્કેલ લઈને જઈએ તો 21 છે અહીં આવે, એવું નથી કરતા આપણે, ખાલી એપ્રોક્સ લખીએ છીએ. એટલે -21,3 મિત્રો તમારો પોઈન્ટ અહીં આવ્યો, -21,3 આ બેને જોડી દો એટલે બાકીના વચ્ચે ઓટોમેટિક આવી જવાના છે. એટલે આ એક રેખા મળી. આ રેખા તમારી કઈ હતી? તો કે આવડી આ છેલ્લી પછી આ વચ્ચેના લેતા જશો, જે કઈ x y ની કિંમત મૂકશો એ બધાની વચ્ચે જ આવશે. આ રેખા આમ જશે આખી. એટલે આ તમારું ભાઈ આ ભૌમિતિક રીતે આનું આપણે નિરૂપણ કર્યું ભાઈ એક રેખાનું. એવી જ આ બીજી રેખા છે. બીજી રેખામાં શું યાદ તમને શું કોઓર્ડિનેટ મળ્યા? 0,-2. હવે x 0 છે સમજી લો, એટલે y એક્સિસ ઉપર હશે, અને y ની વેલ્યુ -2 છે એટલે નેગેટિવ સાઈડ આવે ને. ધારો કે એક પોઈન્ટ તમારો અહીં આવ્યો એટલે આ પોઈન્ટ છે તમારો 0,-2. થોડુંક આમ મિક્સ જેવું થઈ ગયું છે, થોડુંક સમજવાનું પ્રેક્ટિસ કરજો શું બોલું છું. ઓકે, એટલે એક પોઈન્ટ મળી ગયો ભાઈ. આપણે અત્યારે આની વાત કરીએ જો ભાઈ, આ સમીકરણની આ તો આપણે દોરાઈ ગયું કે રેખા આમ આવી. ઓકે, હવે હું શું કરીશ? બીજો આયામ શું મળ્યો? 6,0. તો 6,0 એનો મતલબ શું થયો કે ભાઈ y આમ 0 છે, પહેલો હંમેશા x હોય, y 0 છે એટલે x એક્સિસ ઉપર આવશે એટલે 6 ધારો કે તમારો અહીં આવ્યો. ચલો આ થયો તમારો 6,0. તો આ બેને મિત્રો તમે જોડી દેશો એટલે આ જે છે તમારી શું થઈ ગઈ? સોરી, આ થોડું પરફેક્શન નથી આવતું, પણ આ તમારી લાઈન થઈ ગઈ. કઈ રેખા થઈ આવતી છે કે નહીં? ઈઝી. તો જે પહેલા આપણને કીધું હતું બેઝિક રીતે, એટલે બેઝિક રીતે લખી દીધું. પછી એને યામની ભાષામાં લખીને આપણે એને ગ્રાફમાં પણ આપણે ડ્રો કરી દીધું. તો આ મિત્રો આપણો જે ક્વેશ્ચન જે છે આનો 1 હતો, ક્વેશ્ચન નંબર 1. હવે જે મિત્રો ક્વેશ્ચન નંબર 2 પર. હવે ક્વેશ્ચન નંબર 2 જે છે શું કહે છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3,900 માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. એટલે એ ભાઈ જે શિક્ષક હતા એને શું કર્યું કે ભાઈ જે ક્રિકેટ ટીમના જે કોચ હતા એ 3 બેટ અને 6 દડા લીધા. એને ટોટલ રૂપિયા એને 3,900 આપ્યા. કોના કેટલા હતા એવું કઈ નક્કી થયું નથી હજી. ઓકે, પછી તે જ પ્રકારના એક બેટ અને 3 વધુ દડાઓ જે છે 1,300 રૂપિયામાં લે છે. એ જ પ્રકારના, પણ એને શું કર્યું? 3 બેટમાંથી એક બેટ કરી નાખ્યું, 6 દડામાં 3 કરી નાખ્યા. બરોબર? તો 1,300 રૂપિયાના આવ્યા. તો આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો. બેઝિક રીતે એટલે પહેલા તો શું કરશું? તમારી પાસે બેટ અને દડા બે વસ્તુની વાત હાલે છે ને, એટલે પહેલા લખવાનું કે ભાઈ ધારો કે બેટની કિંમત, કેમ કે પૈસાની વાત થાય છે ને, બેટની કિંમત છે એ x રૂપિયા છે, અને ભાઈ કોણ છે બીજું? એના બોલ, એટલે કે ભાઈ દડાઓની કિંમત છે ધારો કે y રૂપિયા છે. કેમ કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે મિત્રો, ભૂલાવવું ના જોઈએ. એટલે પહેલા તો બે ચલ ધારવા પડે, પછી આપણો દાખલો ચાલુ થાય. તો બેટની કિંમત શું હતી? x. કેટલા બેટ હતા? 3, એટલે 3x લખાય. વત્તા ભેગા થઈને પૈસા આપે એટલે પ્લસ કરવાનું, ઓછા કીધા તો ઓછા. દડાની કિંમત કેટલી હતી ભાઈ? y ધારી એટલે કેટલા થશે? 6y બરાબર કેટલા રૂપિયા આપ્યા? એને 3,900 આપ્યા ભાઈ. 3,900. આમાં જો 3 6 અને 9 3,900 એટલે સમીકરણ બની ગયું મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું, પણ આમાંથી જે કંઈક સામાન્ય નીકળે છે એટલે x વડે બધાને ભાગી દો એટલે શું થાય? 13,39. એટલે એક સમીકરણ મળ્યું ના મળ્યું? બેઝિક રીતે. આમાં પણ બેઝિક ને ભૌમિતિક રીતે શકે. તો એક સમીકરણ મળી ગયું. ચાલો હવે બીજું સમીકરણમાં શું કહે? તે જ પ્રકારનું એક બેટ, 1 ગુણ્યા x એટલે x જ થવાનું છે, અને બેટ કેટલા લીધા? 3, એટલે 3y. ત્યારે એને કેટલા રૂપિયા આપ્યા? 1,300 રૂપિયા. તો આ સમીકરણ નંબર 2 થઈ ગયું.
સમીકરણ 1 અને 2 એટલે કે જે આપણે બેઝિક રીતે કીધું હતું મિત્રો, બેઝિક સમીકરણ એ આપણને મળી ગયા. હવે આને શું કરવાનું છે, તમારે ગ્રાફમાં દેખાડવાનું છે. ગ્રાફમાં દેખાડતા આવડે કે ના આવડે? એ તો જાતે થાય ને. નવમા ધોરણમાં અહીંયા જે પ્રેક્ટિસ થી જે રીતે મેં કર્યું છે એ જ રીતે તમારે અહીંયા કરવાનું છે. થોડુંક એક તમને પોઈન્ટ છે લખી આપું, પછી ગ્રાફ તમારે જાતે દોરવાનું છે. ઓકે, તો x 2y 1300 છે મિત્રો. તો આપણે શું કીધું હતું, બંને એક એક વાર 0 લઈ લેવાનું. તો પહેલા હું x ની કિંમત 0 લઉં છું. 0 લો એટલે y ની કિંમત શું મળે છે, હું ડાયરેક્ટ લખું છું. ના સમજે તો તમારે બે સ્ટેપ મિત્રો વધારીને લખવા. આ 0 લખી નાખ્યો x0. આ 2 છે એના છેદમાં જાય એટલે 1300 ના છેદમાં 2 લખો એટલે કેટલા થશે? 650 થશે. એના ડબલ થાય ને. 6 ગુણ્યા 2 એટલે 1200 અને 50 50 હોય એટલે 1300. તો આ મિત્રો આ યામ શું મળ્યા તમે જોઈ શકો છો. આનો યામ તમે x, y લખો એટલે 0,650 લખાય કે ના લખાય? 650. હવે એકવાર y0 લઈ લો તો શું થાય છે? તો y બરાબર 0 લો એટલે y ગુણ્યા એટલે આ 0 થઈ ગયું. તો x બરાબર ડાયરેક્ટ 1300 મળી ગયું. યસ ઓર નો? આમાં તમારે જે સ્કેલ લ્યો છો, તમે સ્કેલ લ્યો છો ને, એક અંક બરાબર 50 ને 100 ને એવું સ્કેલ લઈને કરવું પડશે તમારે. અહીંયા કેમ 0 થી 1 ગયો તો 1 એ નહીં જવું પડે, તમારે 100 100 એ જવું પડશે. 0 થી પછી અહીંયા 100 100 પછી 200 300 એ રીતે જવું પડે. અધરવાઇઝ ડાયરેક્ટ તમે 500 500 નો ગેપ લ્યો તો પણ ચાલે છે, પણ 100 લેવલ એક્યુરસી તમારી વધારે આવશે. તો મિત્રો આ બે આમ મળી ગયા, આપણે બે જ આમ જોતા છે એટલે એપ્રોક્સ હું તમને ડ્રો કરી આપું છું. હવે બીજાની વાત કરો તો બીજા સમીકરણમાં પણ એવું જ કરશું મિત્રો. પહેલા x બરાબર જે છે તમે 0 લેશો તો y કેટલો મળશે? તો પોઈન્ટમાં મળે છે ને x બરાબર એ 0 લેવું તો આ 3 જે છે આના છેદમાં જશે. સોરી હા x આ 0 થઈ ગયો. ચલો એટલે 3 જે છે આના છેદમાં ગયો એટલે 1300 ના છેદમાં 3 તો આ 13 આવે. 3 ને 1 4 થાય તો 4 છે 3 ના ટેબલમાં ના આવે એટલે આનો જવાબ છે તમને પોઈન્ટમાં મળશે મિત્રો. પોઈન્ટમાં મળશે એટલે પોઈન્ટને પણ આપણે ગ્રાફમાં તો દેખાડી શકીએ છીએ. એટલે y તમારો શું આવ્યો? 1300 ના છેદમાં 3 એવું આવ્યું કે ના આવ્યું? તો એવી રીતે y બરાબર 0 લઈ લો મિત્રો એકવાર. તો y 0 લઈ લો એટલે x બરાબર 1300 ડાયરેક્ટ મળી ગયો તમને. આ 0 થયો ને એટલે x બરાબર 1300. તો આ બંને આમ જે છે જેમ આ દેખાડી છે એમ તમારે ગ્રાફમાં દેખાડવાનું થશે. મિત્રો એક રફલી તમને અહીંયા ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ આ આમ ક્યાં આવશે, તો કે ભાઈ x છે 0 છે અને y છે 650 એટલે ધારો કે એ પોઈન્ટ તમારો અહીંયા આવ્યો 650 વાળો અને અહીંયા x છે 1300 છે એટલે 1300 ધારો કે તમારો અહીંયા આવ્યું તો આ લાઈન તમારી આમ આવશે. વેરિફિકેશન માટે અહીંયા કરી આપું છું, નતર તમે પાછા ક્વેશ્ચન કહેશો સર તમે લેક્ચરમાં સમજાવ્યું તો નહોતું. એવી જ રીતે મિત્રો આ છે 1300 ના છેદમાં 3 છે. સોરી આના અહીંયા આપણે લખવાના ને x શું છે ભાઈ આપણો 0 અને આ શું 1300 ભાગ્યા 3 એટલે એપ્રોક્સ કેટલું થાય? કેટલું થાય? એપ્રોક્સ લખવાનું છે. અહીંયા 13 છે ને 3 તો 3 ચોક 12 થાય ને ભાઈ. 1 વધ્યો એટલે 10 3 તેરી 9 પાછા 3 તેરી 9 એટલે 433.33 જેવું એપ્રોક્સ થાય છે. અને આના એમ શું આવ્યો મિત્રો? y 0 છે અને x છે તમારો 1300 છે. તો આને પાછું આપણે ગ્રાફમાં દેખાડી દઈએ મિત્રો. તો એ જ ક્વેશ્ચન અહીંયા થવાનું છે. આ પોઈન્ટ 1300,3 તો આ કોમન જ આવ્યો. આ 400 સમથિંગ છે. આ કેટલા હતા? 350. એની નીચે કંઈક આવશે એટલે એ રેખા સપોઝ અહીંયા પોઈન્ટ આવ્યો તો એ ગ્રાફ તમારો આમ થશે. બંનેનું છેદ બિંદુ આવ્યો એટલે એનો ઉકેલ કહેવાય. છેદ બિંદુ બે જ્યાં છેદે છે એનો ઉકેલ આવશે. સ્વાધ્યાય 3.2 માં મિત્રો મેં તમને ડિટેલમાં જે છે સમજાવ્યું છે બરાબર કે એ આન્સર જે છે કેવી રીતે આવ્યો. તો આ આપણા ક્વેશ્ચન 2 હતા મિત્રો. બહુ એટલે બહુ ઈઝી છે. આવો જ ક્વેશ્ચન ત્રીજો છે. તો ચાલો જઈએ ક્વેશ્ચન નંબર 3 પર. આ વેરીફાઈ કરવાનું છે તમારે. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 જે છે મિત્રો એક્સરસાઇઝ નો છેલ્લો ક્વેશ્ચન છે. બહુ ઈઝી ક્વેશ્ચન હોય છે. આમ જો તો ખબર પડી જાય સફરજન ને દ્રાક્ષ એટલે x અને y. સફરજન ને દ્રાક્ષ x આમ જોતા પ્રેક્ટિસ થઈ જશે. શું કહે છે? એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. મિત્રો બે ચલ તમારે આવા, એક સફરજન આવ્યું અને બીજું જે છે દ્રાક્ષ આવ્યું. તો સૌથી પહેલા તો આપણે એ કામ કરાય કે ભાઈ ધારો કે કોણ છે ભાઈ? પહેલો સફરજન છે એટલે શું લખવાનું? ધારો કે સફરજનની કિંમત, કેમ કે પૈસાની વાત છે ને, x રૂપિયા છે. કેટલા છે નથી ખબર એટલે x હરવો પડે. એવી જ રીતે દ્રાક્ષની કિંમત જે છે એ દ્રાક્ષની કિંમત છે મિત્રો શું છે? y રૂપિયા છે. એટલે પહેલું સમીકરણ તો મિત્રો એમને બની ગયું. શું થયું? 2 કિલોગ્રામ સફરજન એટલે 2 ગુણ્યા x લખાય કેમ કે સફરજનને મેં x કીધો હતો અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 1 ગુણ્યા y એટલે ડાયરેક્ટ y લખું છું. એ આપણે કેટલા છે? ટોટલ રૂપિયા ભેગા થઈને 160 રૂપિયા થાય. એટલે મિત્રો એક સમીકરણ તો એમના બની ગયું. બહુ ઈઝી છે.
પછી શું કહે છે 1 મહિના પછી, એટલે આજે ભાવ હતો એ જ ભાવ પછી 1 મહિના પછી નો હોય, કાં વધે ને કાં ઘટે, બે જ ઓપ્શન હોય. પછી હું કે 4 કિલોગ્રામ સફરજન લીધા ભાઈ, 2 ના 4 થયા, ત્રીજી આવી ગઈ ભાઈ ને, એટલે 4 કિલોગ્રામ સફરજન લીધા એટલે 4x લખવાનું. અને દ્રાક્ષમાં ત્રીજી આવી ગઈ, જો એકની જગ્યાએ 2 લીધી, ધંધો હાલી ગયો છે. જસ્ટ જો 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે શું લખાય 2y, ત્યારે એને કેટલા રૂપિયા આપ્યા 300 આપ્યા, જો વધારે રૂપિયા આપ્યા. વધારે આપ્યાનો મતલબ શું થયો, ભાવ વધ્યો તો જ વધારે આપ્યા હોય ને. તો આમાંથી તમે 2 કોમન લઈ શકો, 4 ને 2 અને 300, તો 2 વડે ભાગી નાખો એટલે સમીકરણ શું મળ્યું, 2x y બરાબર 300 ના અડધા કેટલા થાય ભાઈ 150. જો બહુ લાંબુ ફેર ન પડ્યો, તમે જો દેખાય છે કે દેખાતો, આમ લાગે ભાવ વધી ગયા. આ સમીકરણમાં 2x y બરાબર 160 આવ્યા હતા, મહિના પછી એને હું 2x y બરાબર 150 આવ્યા. એટલે થયું તો એક જ ને, ભલે એને 4 કિલોગ્રામ સફરજન લીધા ને 2 કિલોગ્રામ દ્રાક્ષ લીધી અને ટોટલ એને 300 રૂપિયા આપ્યા. સમીકરણની દ્રષ્ટિએ શું થયું, એમાંથી 2 વડે મેં ભાગી નાખ્યું કોમન થતું એટલે અલ્ટિમેટલી 2 કિલોગ્રામ ને 1 કિલોગ્રામ સફરજનનો ભાવ ત્યારે કેટલો હતો 150, એટલે આમ જો ભાવ ઘટ્યો કહેવાય, ઓછા આપ્યા ને એને, અને આમ ભાવ વધ્યો કહેવાય. આમ વધ્યો એટલે આમ લખવામાં આપણને એમ લાગે વધ્યો છે, જોવામાં એવું લાગે છે ને, પણ આમ ભાવ એનો ઘટે છે. તો આ આપણું ભૌમિતિક રીતે થયું મિત્રો. આ ખાલી દાખલા નથી, આમાંથી ઘણું બધું સમજવાનું છે. ક્યારેક ભવિષ્યમાં આપણે શાકભાજી લેવા જવાનું થયું હોય તો આપણને ખબર પડે. ઓકે, તો શું કહે છે બેઝિક રીતે, ભાઈ બેઝિક રીતે લખાઈ ગયું ભાઈ. ચાલો હવે ભૌમિતિક રીતે દર્શાવવા માટે પહેલા તો તમારી પાસે યામ હોવા જોઈએ. તો આ સમીકરણને આપણે યામમાં ફેરવીએ. ચલો, તો પહેલા x બરાબર 0 લીધો, ત્યારે y બરાબર કેટલા મળ્યા, આ 0 લઈ લીધો એટલે y ડાયરેક્ટ તમને 160 મળ્યો. એટલે આને તમે યામની ભાષામાં 0,160 લખી શકો, કેમ કે પહેલો હંમેશા x લખાય. હવે y જે 0 લઈ લો ભાઈ, તો y 0 લીધો એટલે y ની નીચે y લખાય, તો x કેટલો થયો, y 0 લીધો એટલે x 2 ના છેદમાં ગયા એટલે 80 અને અડધા થઈ ગયા. એટલે મિત્રો આ યામ તમારો શું થયો 80,0. ખાલી એકાદો આ 0 0 આવી જાય પછી ગ્રાફમાં દેખાડી શકો તમે, સ્કેલ લઈને પરફેક્ટ ડ્રો કરી દેવાનું ભાઈ, સીધી રેખા આવી જાય, ભાંગી તાંગી નહીં. અને વધારે પરફેક્શન માટે વચ્ચેની કોઈ પણ x ની કિંમત તમે લઈ શકો છો, પણ જનરલી આ બે દેખાડો એટલે આખી સ્ટ્રેટ લાઈન તમને મળી જશે મિત્રો. એવી જ રીતે અહીંયા પણ હું કરી શકું છું, x છે એ પહેલા 0 લઈ લઉં મિત્રો, તો y જે છે મને શું મળે, x મેં 0 લઈ લીધો, y કેટલો મળ્યો 150 મળ્યો ભાઈ. હવે y 0 લ્યો તો x કેટલા મળે છે, આ 0 લીધો, 2 અને 150 ના અડધા કેટલા થાય ભાઈ 75. યામની ભાષામાં લખીએ એટલે આ શું થયું 0,150 અને આ મિત્રો શું થયું 75,150. તો આ બેને આપણે ગ્રાફમાં દેખાડી દઈએ. ચલો ભાઈ દેખાય છે ને યાર. ઓકે, આ જે છે આપણે y એક્સિસ છે, થોડું પરફેક્ટ લખીએ, જગ્યા આપણી પાસે વધારે છે. આ આપણે x એક્સિસ છે, ચલો આ x છે અને આ y છે. આવું બધું પરફેક્ટ લખવાનું ભાઈ. હું તો પહેલા બે દાખલામાં તમને રફલી સમજાવ્યું, પણ આવું નથી કરવાનું, પરફેક્ટ ડ્રો કરવાનું. હવે પહેલા જે છે પહેલું સમીકરણ છે એમાં કઈ એમ દેખાડવાના છે 0,160. x 0 છે, એનો મતલબ y એક્સિસ ઉપર ક્યાંક હશે, તો 160 સપોઝ તમારે અહીંયા આવ્યા એટલે આ બિંદુ થયું 0,1 સપોઝ, એટલે મેં શું કીધું, ધારો કે અહીંયા લીધું છે, એપ્રોક્સિમેટ વેલ્યુ લીધી મેં. તમારે શું કરવાનું, અહીંયા 50 50 અથવા 100 50 50 નું રાખો ને, 160 છે એટલે 0 ભાઈ 50 પછી 100 પછી 150 પછી 200 એ 50 50 ના ગેપે તમારે લખી નાખવાનું. પછી આ શું કહે છે 80,0 80,0 એટલે y 0 છે અને x ની વેલ્યુ આપી છે, એનો મતલબ x એક્સિસ ઉપર હોય ઈ ધારો કે તમારું અહીંયા છે 80,0. તો મિત્રો તમે જોઈ શકો છો સ્કેલ લેવાની અને આ બે પોઈન્ટને તમારે જોડી દેવાના. આ થઈ ગઈ તમારી સ્ટ્રેટ લાઈન. હવે વચ્ચેના ગમે એક પોઈન્ટ લેશો x y ની એની વચ્ચે જ આવવાના છે, ફિક્સ જ છે, એની બહાર નો છે કોઈ દિવસ. એટલે આ સમીકરણ તમારું પહેલું થઈ ગયું. સમીકરણ આપણે નામ આપી દઈએ 1 અને સમીકરણ 2. એટલે આ સમીકરણ 1 જે છે એ થઈ ગયું. દેખાડવાનું ગ્રાફમાં પરફેક્ટ. અહીં લખવાનું સમીકરણનું નામ આ જે છે ને 2x y બરાબર 160. એ લખી દો ભાઈ. એવું લાગે તમને એમ દેખ તમે બોલો છો પણ લખતા નથી. હાલો ભાઈ આ સમીકરણ. હવે આને દેખાડવું છે ક્યાં છે ભાઈ 0 અને 150. તો 60 અહીંયા હું 150 ની નજીક લઈ વાંધો નહીં ને તમને. તો આ પોઈન્ટ અહીંયા આવ્યો 0,150. તો બીજો પોઈન્ટ ક્યાં છે 75 80. ઓલો 80 હતો તેની કંઈક નજીક આવશે. અહીંયા લઈ લો ને 75 80. સોરી 75 0. એટલે આ બીજી લાઈન છે તમારી આ રીતના આવશે. બે છેદ છે ને એવું ભાઈ કે છેદ તો ખબર નથી પણ અહીંયા છેદતી નથી ભાઈ. આગળ જતા છેદે. ઓકે, તો આ રેખા તમારી બીજી આવી ગઈ મિત્રો. અહીંયા એરો અહીંયાથી દેખાડું છું. સમીકરણ નંબર 2 કઈ ગયું ભાઈ? નજીક નજીક જ છે ને. 2x y બરાબર કેટલા છે ભાઈ 150. આ સમીકરણ બીજું.
વેરી ઈઝી. તમારે સ્કેલ લઈને પરફેક્ટ ડ્રો કરવાનું છે એક્ઝામમાં જનરલી ગ્રાફિકલ ક્વેશ્ચન બેઝ છે, બહુ ઓછા પૂછાય છે, પણ તમારે મિત્રો આમાં સ્વાધ્યાય 3.1 માંથી શીખવાનું છે શું સમીકરણ બનાવતા, કે જે આગળની એક્સરસાઇઝ 3.2 3 4 5 6 માં બધી જ એક્સરસાઇઝમાં આવા દાખલાઓ જે છે, આવા એટલે કેવા કુટ પ્રશ્નો, વ્યવહારુ દાખલા ને તમારે ગાણિતિક સ્વરૂપમાં દેખાડવાના અને એનો ઉકેલ મેળવવાનો છે. એ ટાઈપની આપણી ચેપ્ટર જે છે એ છે. તો આ તો આપણું સ્વાધ્યાય 3.1. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 મળવાના છે અને પાછું તમને પહેલેથી બહુ વ્યવસ્થિત એમાં સમજાવીશ. થેન્ક યુ વેરી મચ.